એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. થોડા દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે. આપના બલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારની ચાલકે બાઇક સવાર પરિવારને ઉડાવી દીધો અને ફરાર પણ થઈ ગયો. આ મામલે મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવારમાં રહે છે. માતા પિતા, પત્ની, ભાઈ, ભાભી અને એક 3 વર્ષની દીકરી પણ છે. 9 ફેબ્રુઆરીની રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને 3 વર્ષીય દીકરો બાઇક પર ફુલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હોય જ્યાં પરત ફરતા હતા. પરિવાર સાથે મૈદરપુરા ગોતાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થતો હોય આ વખતે જ બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઇકને ટક્કર મારીને આખા પરિવારને ઉડાવી દીધું. ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હોય જે રોડ પર પટકાયા. પતિને પણ ઈજા થઈ. જોકે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો. આસપાસના લોકો પહોંચી ગયા અને મહિલાને ઉચકીને સાઈડમાં લાવ્યા હતા. યુવકને પણ ઈજા પહોંચી છે અને 3 વર્ષની બાળકીને પણ હોઠ પર ઈજા થઈ છે. પતિ પત્ની અને 3 વર્ષની દીકરાને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં બાદમાં દાખલ કરેલા પરિવારમાંથી 3 વર્ષીય બાળકીના હોઠ ફાટી જવાથી અંદર અને બહારની સાઈડ બંને બાજુ ઢાંકા લેવાની પણ જરૂરિયાત થઈ છે. જ્યારે ગર્ભવતી પત્નીને માથાના ભાગે, હાથને ભાગે, પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે સારિકા દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.